તો એના પછી આવે છે આપણું ઉદાહરણ નંબર 5. ઉદાહરણ નંબર 5માં સવાલ આપેલો છે આવો કે સાબિત કરો કે √3 એ અસમય સંખ્યા છે. તો જે રીતે આપણે પ્રમેય જોયો આગળનો √2 માટે, તે જ રીતે આ સાબિત કરવાનો દાખલો ગણવાનો છે. સૌથી પહેલા આપણે શું કરતા હતા? તો સૌથી પહેલા તો આપણે જે ધારવાનું હોય એ ધારી લઈએ. તો ધારો કે અસમય સંખ્યા આપેલું છે તો એના કરતા ઊંધું ધારી લેવાનું. તો ધારી લઈએ √3 એ સમય છે. હવે જો √3 એ કેવી હોય, સમય હોય, તો એને આપણે a/b સ્વરૂપે લખી શકીએ. તો આપણે લખી શકીએ √3 બરાબર a/b. બી આ સાઈડ ભાગાકારમાં સામે જાય તો ગુણાકારમાં, તો આ રીતે લખાય √3 b બરાબર a. √3 માંથી રૂટ હટાવવો હોય તો બંને બાજુ શું લેવો પડે? વર્ગ લેવો પડે. તો બંને બાજુ જો વર્ગ લઈ લઈએ તો અહીંયા થઈ જશે 3b² બરાબર a². હવે 3 આ સાઈડ ગુણાકારમાં, સામે જાય તો ભાગાકારમાં. તો આ રીતે લખી શકાય b² બરાબર a²/3 લખી શકાય. તો આનો મતલબ શું થયો કે a² ને આપણે 3 વડે ભાગી શકીએ. એનો મતલબ એવો થયો કે એને પણ આપણે 3 વડે ભાગી શકીએ. તો એ એવી કોઈ સંખ્યા હશે જેને આપણે 3 વડે ભાગી શકાય. હવે 3 વડે ભાગી શકાય એનો મતલબ એવો થયો કે a બરાબર આપણે શું લખી શકીએ? 3c લખી શકીએ. ધારો કે આપણે એની જગ્યાએ લઈ લીધા 15. તો 15 ને આપણે 3 વડે ભાગી શકીએ તો જવાબ શું આવે? 5. તો 15 ને આપણે આ રીતે લખી શકીએ 3 ગુણ્યા 5. તો અહીંયા આપણે એ જ કર્યું કે 15 તો હતા જ, તો 3 ગુણ્યા 5 એ રીતે આપણે લખી દીધું. હવે જે આ લખ્યું 3 ગુણ્યા c, એની કિંમત અહીંયા મૂકી દઈએ તો આને લખી શકાય b² બરાબર 3c એનો વર્ગ ભાગ્યા 3. 3 નો વર્ગ થઈ જશે 9c² ભાગ્યા 3. 3 તરી 9, તો જવાબ મળશે 3c². 3 આ સાઈડ ગુણાકારમાં, સામે જાય તો ભાગાકારમાં, તો લખી શકાય b² ભાગ્યા 3 બરાબર c². તો આ બંને જે વિધાનો મળ્યા એ આપણા માટે કામના છે. કઈ રીતે? તો a² ને 3 વડે ભાગી શકાય તો એને પણ 3 વડે ભાગી શકાય, અને b² ને જો 3 વડે ભાગી શકાય તો b ને પણ 3 વડે ભાગી શકાય. તો અહીંયા તમારે લખવાનું કે અહીં a² ને 3 વડે ભાગી શકાય, તેથી એને પણ 3 વડે ભાગી શકાય. તે જ રીતે આપણે b² માટે લખી નાખવાનું. તે જ રીતે b² ને જો 3 વડે ભાગી શકાય, તેથી b ને પણ 3 વડે ભાગી શકાય. હવે બંને સંખ્યાને જો આપણે 3 વડે ભાગી શકીએ તો એનો મતલબ એ થયો કે બંનેના ગુણાકારમાં 3 હશે. જો બંનેના ગુણાકારમાં 3 હોય તો બંનેનો ગુસા કેટલો થાય? 3 થાય. એટલે કે સામાન્ય અવયવ શું થાય? 3 થાય. તો અહીં a અને b નો સામાન્ય અવયવ કેટલો છે? 3 છે. પરંતુ આપણને ખબર છે કે અસમય સંખ્યામાં સામાન્ય અવયવ માત્ર શું હોય? એક જ હોય. એનો મતલબ એવો થયો કે આપણે જે ધાર્યું હતું એ કેવું છે? ખોટું છે. એટલે કે જો √3 એ સમય ના હોય તો બાકી શું વધી? અસમય. તો ડાયરેક્ટ આપણે લખી શકીએ કે તેથી √3 એ સમય નથી, તો કેવી સંખ્યા થઈ જશે? અસમય સંખ્યા છે.